જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। ચાલો આજે અમે મસ્ત નારિયેળીના બગીચામાં આટો મારવા જઈએ છીએ, કેમ કે હમણાં કેટલા દિવસથી આટો મારવા નથી ગયા અને જો તો કેટલું મસ્ત સનસેટ વ્યૂ છે। અમારી સાથે જેની આવે છે અને જીની પણ આવે છે। જેનીએ તો અત્યારથી ખેતરમાં રખડવાનું કામ ચાલુ કરી દીધું છે। ખબર નહીં ખેતરમાં શું ગોતતી હોય, જો તો કેવી ગોતે છે। ચાલો હવે ફટાફટ આપણે નારિયેળીના બગીચામાં જઈએ અને ફાઇનલી આપણે નારિયેળીના બગીચામાં પહોંચી ગયા છે અને અહીંયા આવીને જોયું તો મને તો બહુ મોટી લાગી નારિયેળી, જો તો કેવી મોટી થઈ ગઈ છે। હવે તો નારિયેળીના તાલા પણ એવડા મોટા થઈ ગયા છે જે ચાલવામાં પણ નડે છે। અમે બગીચામાં તો શાકભાજી લેવા માટે આવ્યા છે, પણ ચાલો તમને પેલા નારિયેળીમાં જે નારિયેળ આવ્યા છે એ બતાવી દઉં। અહીંયા તો નાના નાના નારિયેળ આવ્યા છે, ચાલો હવે તમને મોટા નારિયેળ આવ્યા છે એ બતાવો। મોટા નારિયેળ તો એટલા મોટા થઈ ગયા છે કે વાત જ ના પૂછો। એ છે ને મને તો બહુ જ ગમ્યું। જો આ છે નાની નારિયેળ અને ફાઇનલી જો કેટલા મસ્ત નારિયેળ આવ્યા છે। આ બે નારિયેળ જલ્દી જલ્દી મોટા થઈ જાય અને જોવું તો કેટલા મસ્ત એકદમ ગ્રીન। થોડાક દિવસમાં હવે સોયાબીન કાઢવાનો ટાઈમ પણ આવી જશે। નારિયેળીના બગીચામાં એકવાર આવ્યા અને સનસેટ વ્યૂ હોય તો એવી મજા આવે કે અહીંયાથી જવું જ નથી, એટલું મસ્ત વાતાવરણ હોય છે અહીંયા। ચાલો નારિયેળીના બગીચામાં તો જોઈ લીધું, હવે ચાલો જામફળી તરફ એક આટો મારી આવીએ। ત્યાં પણ ઘણા બધા જામફળ આવ્યા છે અને કેટલા મસ્ત મોટા થઈ ગયા છે। અહીંયા જો કેટલા બધા જામફળ છે। અહીંયા જામફળી નાની છે અને જામફળ ઘણા બધા મોટા છે। એમાં એક જામફળ ઘણું મોટું થઈ ગયું છે ને એકદમ પાકી ગયું છે। તમે નારિયેળીના બગીચામાં ગુવાર વીણવા આવ્યા હતા, કેમ કે આજે અમારે ગુવારનું શાક બનાવવાનું, તો ગુવાર નીચે પડી ગયો હતો એટલે મસ્ત બેસીને ગુવાર વીણી લીધો। પણ આ જેની જોવો અહીંયા થાકતી જ નથી, સતત રખડવાનું જ કામ કરે છે। પણ ચાલો હું તો ફટાફટ ગુવાર વીણવા માંડું, કેમ કે હું તો થાકી ગઈ છું એકદમ અહીંયા આવીને। પછી ફટાફટ મેં ગુવાર વીણવાનું કામ કર્યું, મસ્ત બધો જ ગુવાર વીણી લીધો અને જો જામફળીમાંથી એક મસ્ત જામફળ હતું એ અમે તોડી લીધું, મસ્ત બધો જ ગુવાર વીણી લીધો છે। ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ હવે ઘર તરફ નીકળી જઈએ। અહીંયા તો એટલું મસ્ત વાતાવરણ છે કે વાત જ ના પૂછો। અહીંયાથી મને તો ઘરે જવાનું મન જ નથી થતું, કેમ કે અહીંયા એકદમ શાંતિ મળે છે ને એકદમ ઠંડી મસ્ત વાતાવરણ હોય છે। પણ ચાલો ઘરે તો જવું જ પડશે એટલે ફટાફટ હું નીકળી ગઈ ઘર તરફ। વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।